મારા કરતા વનસ્પતિ વધારે છે. એ બધા બિચારા જીવ છે એ સાંભળશે કથા. અનંત જીવનો ઉદ્ધાર તમારું જે આયોજન છે ગામ લોકોએ કર્યું છે એ આયોજન અનેક જીવના કલ્યાણ માટે છે. માનવ તો સાંભળશે સત્સંગ કથાઓ, પણ પહેલી વખત આ જંગલમાં રહેલી વનસ્પતિ અનેક વિધની છે એ બધા વનસ્પતિઓના આત્માઓ એ કથા સાંભળશે. તો પૂજ્ય વક્તા મહોદય શ્રી શાસ્ત્રી ગોલોક બિહારીદાસજી વ્યાસાસન ઉપર આરૂઢ થઈ ગયેલા છે. એમને માઇક સોંપીશ અને જે મોજમાં આવે અને ભગવાન એના અંતરાત્મામાં જે સૂઝ આપે એ પ્રમાણે મહારાજની અમરવાણી એ સાંભળીશું થોડી વાર, અને પછીથી આપણે પધારશે વડીલ સંતો. પૂજ્ય મહંત સ્વામી પધાર્યા છે. વાલા ભક્તજનો મહંત સ્વામીના આશીર્વચનો, વડીલોના આશીર્વચનો પાછળથી લેશું. અત્યારે કરીશું કથાનો શુભારંભ. બધા સભામાં બેસી જજો. વાલા ભક્તજન તમે આમ આવી જાઓ. બધા ક્યાં આમ નીકળી ગયા છો? નદી એ બાજુ નદી છે ભાઈ, આમ ચડી જાવ. રામ આગળ આવો. પૂજ્ય મહંત સ્વામી પધાર્યા છે અને આવો આવો બધા આવી જાઓ. અને વડીલ સંત અમારા સનાતન સ્વામી પણ પધાર્યા છે. પ્રકાશ સ્વામી, પુરાણી કેશવ પ્રસાદ સ્વામી, અન્ય વિદ્વાન સંતો, પૂજ્ય શ્રી સ્વામી વગેરે સંતો પધાર્યા છે. અને આ તો એનો મહિમા વક્તાશ્રી અને આશીર્વચનમાં સંતો કહેશે. અત્યારે કથાનો શુભારંભ. મારા કરતા વનસ્પતિ વધારે છે. એ બધા બિચારા જીવ છે એ સાંભળશે કથા. અનંત જીવનો ઉદ્ધાર તમારું જે આયોજન છે ગામ લોકોએ કર્યું છે એ આયોજન અનેક જીવના કલ્યાણ માટે છે. માનવ તો સાંભળશે સત્સંગ કથાઓ, પણ પહેલી વખત આ જંગલમાં રહેલી વનસ્પતિ અનેક વિધની છે એ બધા વનસ્પતિઓના આત્માઓ એ કથા સાંભળશે. તો પૂજ્ય વક્તા મહોદય શ્રી શાસ્ત્રી ગોલોક બિહારીદાસજી વ્યાસાસન ઉપર આરૂઢ થઈ ગયેલા છે. એમને માઇક સોંપીશ અને જે મોજમાં આવે અને ભગવાન એના અંતરાત્મામાં જે સૂઝ આપે એ પ્રમાણે મહારાજની અમરવાણી એ સાંભળીશું થોડી વાર, અને પછીથી આપણે પધારશે વડીલ સંતો. પૂજ્ય મહંત સ્વામી પધાર્યા છે. વાલા ભક્તજનો મહંત સ્વામીના આશીર્વચનો, વડીલોના આશીર્વચનો પાછળથી લેશું. અત્યારે કરીશું કથાનો શુભારંભ. બધા સભામાં બેસી જજો. વાલા ભક્તજન તમે આમ આવી જાઓ. બધા ક્યાં આમ નીકળી ગયા છો? નદી એ બાજુ નદી છે ભાઈ, આમ ચડી જાવ. રામ આગળ આવો. પૂજ્ય મહંત સ્વામી પધાર્યા છે અને આવો આવો બધા આવી જાઓ. અને વડીલ સંત અમારા સનાતન સ્વામી પણ પધાર્યા છે. પ્રકાશ સ્વામી, પુરાણી કેશવ પ્રસાદ સ્વામી, અન્ય વિદ્વાન સંતો, પૂજ્ય શ્રી સ્વામી વગેરે સંતો પધાર્યા છે. અને આ તો એનો મહિમા વક્તાશ્રી અને આશીર્વચનમાં સંતો કહેશે. અત્યારે કથાનો શુભારંભ. સ્મરણ તે રૂપ ફૂલને વિશે વાસવું અને ભગવાન એક દિવસ પોતાનું મન છે હૃદયની અંદર કેવા કેવા વિચારો થાય છે, દિવ્ય કેટલા વિચાર આવે છે અને કેટલા જગતના વિચાર આવે છે, એનો તપાસ કરવો. વણિકને મહારાજે નિયમ યાદ કર્યો, ભૂતના દ્રષ્ટાંતને પણ મહારાજે યાદ કર્યું છે.
જગતની વાસના જીવાત્માની આ જન્મની ભેળી થઈ છે એવો નથી. આ તો વર્ષો વર્ષ કહીએ તોય ભલે અને જન્માંતરનું તો ઊભો જ છે. જન્મ ચડી જાય એટલા માટે એનાથી બચવા માટે મહારાજે આ ઉપાય આ વચનામૃતની અંદર બતાવી રહ્યા છે. મહારાજ કે જુઓ, આ જગતની અંદર તિલ છે ને એને વાસવો પડે છે. એ મોગરાના જે અત્તર કહેવાય છે, જાત જાતના અત્તરો બધા કહેવાય છે, એમને બનતા નથી. બની જાય ગુલાબની પાંખડીમાંથી બનાવવો છે એની અંદર ભરાઈ જાય છે, આર પારી એવો બની જાય છે ને પછી એની પ્રોસેસ કરી અને એમાંથી અત્તર તૈયાર કરવામાં આવે છે. અને આપણે કપડા ઉપર છાંટીએ, ઠાકોરજીને પણ આપીએ અને ફોરમ ફોરવાળા થઈને જુટી વીટી મહારાજે આ સંપ્રદાયની અંદર બહુ આવા દુદુબાદ મંદિરો, ગામની અંદર 2 મંદિરો હોય, ગામ બહુ મોટું હોય તો 4 મંદિર હોય. એ મંદિરની અંદર સેવા કરવાના ઓપ્શનો પણ તમે જુઓ તો ખરા. હાથમાં સાવણી લઈને વાળવા માંડીએ ચોકને તો 1.5-2 કલાક એમને એમ નીકળી જાય. સેવાય થઈ જાય અને પ્રવૃત્તિ મળી જાય અને મુક્તિ મળી જાય. લ્યો, આવી ફેસિલિટી મહારાજે આ સંપ્રદાયની અંદર મૂકી રાખી છે. અમે સંત બની ગયા તો સંતના ઘણા બધા કામ માટે નવી કથાઓ વિચારવી, એની અંદર જે મનનું લાગેલું હોય ને તો એને વાંધો ના આવે. ઠાકોરજીની સેવા છે, સંસ્થાની સેવા છે, એમાં જ્યાં સુધી એક્ટિવ પડ્યો છે ત્યાં સુધી એનું મન છે ને ઊંધે રવાડે ન ચડે ને જેવો એમાંથી નવરો થાય એટલે પછી ભાઈ મનના ઘોડાને પકડવો મહા મુશ્કેલ છે. પછી હાથમાં નથી આવતું. ભૂત જેમ કે ને, હવે હું તને ખાઈશ, કામ બતાવ નહીતર હવે હું તને ખાઈશ, એ મન છે એ વાહે પડી જાય છે. એટલા માટે મહારાજ કહે છે કે મનને સતત ભગવાનના ચરિત્રોની અંદર જોડી રાખવું. અને એક દિવસના ચરિત્રની યાદ કરીએ તો એ છેડો ના આવે. પછી એમ થાય કે આજે તો મહારાજે આવું ચરિત્ર કર્યું, આજે કથામાં આ વાત આવી, ચાલો ને આવતીકાલે યાદ કરશું. આવતીકાલે બીજું કઈ કામ ઊભું હોય, સાંજે ત્રીજો દિવસ થાય ત્યાં વળી ત્રીજું કામ કે ચોથું કામ એ રાહ જોતું હોય. પછી એ જ કામમાં રહી જાય છે. અને સત્સંગની વાત જે છે એ મહારાજના ચરિત્રને યાદ કરવાની વાત છે ને એને ટાઈમ જ મળતો નથી. એટલા માટે મહારાજ કહે છે કે ભગવાનના ચરિત્રને દિવસે દિવસે યાદ કરવા, એમાં આળસ કરવી નહીં. અને એ એવી રીતે જો સંભાળવા માંડે ને તો મહારાજની મૂર્તિનો વાસ થાય, તો જગતની વાસના છે એ ઘટે, નહીતર એનો વધારો થાય અને ભગવાનનું સંભાળનું છે ને એ ઘટે છે. આપણા હૃદયની અંદર જ્યાં સુધી ભગવાનના સંદેશાઓ અને આદેશો હૃદયની અંદર આવતા નથી, એ પાછળનું કારણ છે કે આપણે ભગવાનને વધારે રાખવા માંગતા જ નથી. કદાચ નડી પડે તો ગાડું કામ કરવું હોય તો કરવું કેમ, ત્યાં તકલીફ થાય છે. એટલે ભગવાન આપણને સુખી કરવા માંગે છે અને જીવાત્માને વધારે સુખી થવાની ઈચ્છા કદાચ ઓછા અંશે હશે. એટલે ભગવાનના સંદેશાઓ આપણે પાડવામાં બહુ કચાશ આવે છે અને આળસને પ્રમાદ આવી જાય છે. પણ મહારાજ કહે છે કે એ રીતે કરવા જાય છે તો એનું કલ્યાણ થતું નથી. જે ભગવાનના ચરિત્ર તેને વારંવાર સંભાળવા, અને જે જાજો ન સમજતો હોય તેને તો એમ કરવું જે એ જ શ્રેષ્ઠ ઉપાય છે, એ જેવો બીજો નથી. મારી જેમ કોઈને વાંચતા ઓછું આવડતું હોય ને, યાદ ઓછું રે, એને પછી બાળ ચરિત્રોને જ ગાયા કરવા, એને યાદ કરવા. જે કઈ એક લીલા યાદ આવી ગઈ તો એને સતત વાગોડ્યા કરે ને તોય કામ થઈ જાય. જો ઘણી વખત કથાની અંદર સંતો વાત કરે કે સવારે ન્યૂઝપેપર તો બધા એના ઘરે લગભગ આવતું હોય, પણ એને બપોર સુધી આપણે વાંચીને ત્યારે તમે કહેશો જે અન્ન થોડું ખાઈએ તથા ઘણા ઉપવાસ કરીએ તો તે અમે કહેતા નથી. એ તો જેમ જેના નિયમ કહ્યા છે તે પ્રમાણે સાધારણપણે રહેવું અને કરવાનું તો આ અમે તમને કહ્યું તે છે. અને અમે તો એમ માન્યું છે જે મન નિર્વાસનિક જોઈએ અને દેહ કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોય ને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહીં. બહુ સુંદર વાત છે. ઘણા શું એવું માને કે ભગવાન રાજી જ કરવા છે, ચાલો ઉપવાસ ઉપર ઉપવાસ ઉતરી પડે હો, એક પછી એક હા ભૂખ લકડી થઈ જાય, ના હાલી કે પછી ડોક્ટરે નાખવો પડે પાછો ઉપાડીને.
વળી ગોળી ખાય, વળી પાછા એના ઉપવાસ કરવાના, એનું પ્રાયશ્ચિત કરવાનું. એના કરતા મહારાજ કે અન્ન થોડું ખાઓ ને ભજન કરો, અને મનને અને કાયાને અને એક એક ક્રિયાને ભગવત સંબંધ વાળી જો બનાવી દો તો એ તમારું કલ્યાણ થઈ જશે. પણ એમાં અમુક રુચિ ઓછી હોય તો ઉપવાસમાં ઉતરી જાય ને થાય માંદો, અને વળી પાછી એની ઉપાધિ થાય. એના કરતા મહારાજ કહે તમારું જે મન છે એ મન જો નિર્વાસનિક થઈ જાય, દેહ કરીને ઘણી બધી પ્રવૃત્તિ કરવાની થાય. જો આજે આપણી વચ્ચે ઘણા બધા સંતો બેઠા છે, એમાં ઘણા સંતો ઘણી બધી પ્રવૃત્તિની સાથે જોડાયેલા હોય, પણ મન ક્યાં હોય? ભગવાનની મૂર્તિની સાથે. આરતી થાય, કથા થાય, માનસી પૂજાનો સમય થાય એટલે બધી પ્રવૃત્તિને લોક લાગી જાય, ફટ કરતા વાર ન લાગે. ભાઈ આ સમય થયો છે એટલે બીજી પ્રવૃત્તિને કરો લોક, અને ભગવાનની સેવામાં હાજર થઈ જવાનું છે. જેને નિયમ હોય, જેને ખટક હોય કે આ ટાણા ઉપર આ કામ કરવાનું છે, ફ્રી સમયની અંદર સત્સંગની પ્રવૃત્તિમાં મન લાગેલું હોય છે, એના લીધે એનું મન છે એ સત્સંગથી વાસિત થાય છે અને નિર્વાસનિક બને છે. એટલા માટે મહારાજ કહે છે કે એટલી પ્રવૃત્તિ હોવા છતાં પણ એનું મન છે ને એ નિર્વાસનિક થાય, એનું ક્યારેય ભૂંડું થતું નથી. બહારથી ઘણી બધી પ્રવૃત્તિ ભલે દેખાય પણ મને કરીને એ નિર્વાસનિક રહે છે. નિવૃત્તિ પરાયણ વર્તતો હોય તો તેનું બહાર લોકમાં તો સારું જણાય, પણ તેના જીવનું અતિ ભૂલું થાય. કેમ જે મુવા ટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા સ્ફુરી આવે છે. જેમ ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક સ્ફુરી આવ્યું. મન જે છે ને એની વાત છે. મન બહુ મોટું છે. પીપળનું પાન જોયું તમે બધા? એ ફરક્યા જ કરે. પવન દે કે આપણે રજા રાખીશું, એટલે કે અમારે રજા નથી, અમારે 24 કલાકની ડ્યુટી છે. એની પ્રવૃત્તિ ચાલુ જ હોય. ભરતજીને મહારાજે યાદ કર્યા છે. બહારથી તો શરીરની પ્રવૃત્તિ ભાગવતજીના લખણ પ્રમાણે આપણે એવી લાગે છે કે ભગવાનના ભજનની અંદર જોડાયેલા હતા. એ ગંગાજીને કિનારેથી સ્નાન કરી અને પછી માળા ફેરવતા હોય, આંખ બંધ કરીને બેઠા હોય, પણ મન જો એનું હરખું નહોતું તો શાસ્ત્રોની અંદર ભરતજીની વાત લખાઈ ગઈ. આપણું મન સારું છે, ચિંતા ન કરજો, આપણી કઈ શાસ્ત્ર વાત નથી લખાણી હે નથી લગાવી ને, તો આપણે કઈક હસવું અર્થાત નહીં તો લખાઈ જાય. લ્યો બીજીભાઈ કેમ લાગે તમને? નથી લાગતું એવું? બહારથી ભજન કરતો હોય પણ મન જો કુદાકુદ કરતું હોય ને ઊંધેડીની જેમ, હે પેલા ઋષિ મુનિ હતા અને આશ્રમની અંદર ઊંધેડી હતી કે કુદાકુદ કરતી હતી. ખબર પડી કે ભાઈ આ કુદાકુદ કેમ કરે છે, ઠરી લેવામાં આવે અને પછી ઠરી ગઈ. એમ મનની અંદર જ્યાં સુધી અનેક પ્રકારના ઘાટ સંકલ્પો ઉત્પન્ન થતા હોય, બહારથી ભલે ભાઈ માળા લઈને બેઠા હોઈએ પણ મનજીભાઈ એ માળાની અંદર પરોવાયેલા હોય નહીં તો મન નિર્વાસનિક થાય નહીં, ભગવાનની મૂર્તિનું સુખ મળે નહીં. એટલા માટે અહીંયા કહે છે કે બહારથી નિવૃત્તિ પરાયણ દેખાતો હોય પણ જો મન એનું નિવૃત્તિ પરાયણ નથી થયું પ્રવૃત્તિમાં, એટલે કે સંસાર વ્યવહારના વિચારો અને વિટમણાની અંદર પરોવાયેલો છે, તો એનું અતિ ભૂંડું થાય છે. ભરતજીને એ માટે યાદ કર્યા છે બધા. ભરતજી એને અંત સમયે મૃગનું બચ્ચું યાદ આવી ગયું. અંતિયામતી સાગતી એના જેવું. અંત વખતે જો ભગવાનની સ્મૃતિ થઈ આવી, આવા સંતો યાદ આવી ગયા, આવી મહારાજની પ્રસાદીની ભૂમિકા જો યાદ આવી ગઈ તો આ જીવાત્માનું રૂડું થાય. તો ભાઈ બીજા ઘણા બધા રસ્તાઓ સાઈડમાં પડ્યા છે, ત્યાં મન દોડે છે અને ત્યાં જવાનો એ ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા તો પણ એમ થયું માટે મને કરીને નિર્વાસિત રહેવું એ અમારો મત છે. અને જે ઉપવાસ કરવા તેને કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય તો ખરું, ને જ્યારે દેહ પુષ્ટ થાય ત્યારે વળી મન પુષ્ટ થાય. માટે દેહ કરીને ત્યાગ ને મને કરીને ત્યાગ એ બે ભેળા જોઈએ. અને જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય ને જગતના ઘાટ હોય એ બધો ભગવાનનો સંકલ્પ છે. પણ ભક્તજનો ભગવાનનો સંકલ્પ આમ સાવ નજીકના સંબંધ વાળો થવા મને ને ત્યારે વિશેષ ભગવાન કરતા હો,
તમે કદાચ સંતોમાંથી શીખ્યા હો કે સ્વામી સવારે પૂજા કરે તો એ કેમ કરે છે, ક્યારેક એમના દર્શન થઈ ગયા હોય માનસી પૂજાના અને માળાના અને પ્રમાણે થોડું સેટિસ્ફાઈસ ઓછું થાય એવું છે. આપણું થોડું જુદું છે, સમજ્યા ને. ભગવાનના સંકલ્પ કદાચ ઓછા થતા હોય પણ મોટેરા હોઈએ તો આગળ ઠીક રહે એમ એવું થઈ ગયું છે. એટલા માટે મહારાજ અહીંયા કહે છે જેને કલ્યાણ જોઈતું હોય, જેને મોક્ષ જોઈતો હોય એને તો ભગવાનના વિશેષ ઘાટ થાય એવું ચિંતન કરવું અને જગતના ઓછા થાય એના માટે સતત ભલે અને ગ્રસ્ત હોય તોય ભલે એ અમારા ધામનો અધિકારી છે. હો, મને કરીને ત્યાગ અને દેહ કરીને ત્યાગ, આ બે રીતે ત્યાગ કરે ત્યારે ભગવાનની મૂર્તિનું સુખ મળે છે. ને મને કરીને તો ત્યાગીની પેટે નિર્વાસનિક રહેવું અને ભગવાનનું ચિંતન કરવું ને વ્યવહાર તો ભગવાનના વચને કરીને રાખવો અને મનનો ત્યાગ સાચો ન હોય તો જનક જેવા રાજા હતા ને રાજ્ય કરતા ને મન તો મોટા યોગેશ્વરના જેવું હતું. તે માટે મને કરીને જે ત્યાગ તે જ ઠીક છે. લાગે કોઈ આવીને 2 મિનિટ બેસે તો એને એમ થાય કે હું કોઈ ભગવાનના ધામમાં પહોંચી આવ્યો છું. અને ઘણાના ઘરની અંદર સંતો વધારે પધરામણી કરવા માટે ત્યારે એમ થાય કે કંઈક કરી નાખવું જોઈએ, ગમે તેમ થાય. હવે એનું આવો કંઈક વિચાર થઈ આવે છે. એટલે અણુ ને પરમાણુ જે ઉડે છે એ આપણા વર્તનમાંથી પ્રગટ થઈ આપણી વિચારધારામાંથી ઉપસી અને આપણા ઘરના ઓરડાની અંદર ઘૂમતા હોય છે. એટલે દિલ જે ખોલવું ને બહુ જબરજસ્ત વાત છે. એટલે મહારાજ કહે છે ઘાટ તો સંકલ્પ તો એવાની આગળ કેવા કે જેને ભગવાનના વિશેષ ઘાટ થતા હોય, ભજન ભક્તિનો ખટકો વધારે રાખવાની જેની ચીવટ હોય એની આગળ જો એ ઘાટ કહે ને તો જ એનું મન છે નિર્વાસનિક થાય, નહીતર ન થાય. જે મહારાજે કીધું કે ભાઈ આ સર્પને યાદ કર્યો, કૂતરાને યાદ કર્યો. ભાઈ હડકાયું કૂતરું આપણે કોઈ યાદ કરીએ, કોઈકને કરડતા જોઈ ગયા હોય તો એમ થાય કે મને ન કરડે તો સારું. એ કોઈકને કરડતું હોય, બાપુ તારી કને નહીં આવે, એ આઘું છે, તોય આપણે એવો વિચાર થાય છે. હા ભાઈ એમાં કઈ ઉપસે નહીં. અને કોઈ સ્ત્રીની પાસે અહીંયા મહારાજે રાંડીની સ્ત્રીને યાદ કરી છે કે એમની પાસે જો સુવાસની સ્ત્રી જાય તો એને કઈ ધર્મનો ઉપદેશ આપે નહીં કે ભાઈ પતિની સેવા આમ કરવી કે આની સેવા આમ કરવી કે આ રીતે રહેવું કે આ રીતે ધર્મનું પાલન કરવું. એની વાત એની આગળ એ કરે નહીં. શું કામ? તો કે એને તકલીફ છે. એમ ઘણાને સંકલ્પની પોતાને જ તકલીફ હોય તો એ આપણા સંકલ્પને નાબૂદ કરવાનો ઉપાય એને પોતાને જ સૂઝતો નથી તો આપણને ક્યાંથી બતાડશે કહેવો. અને જેની આગળ ઘાટ કહીએ ને તે આવી રીતે વાત તો ન કરે ને પોતે આળસુ હોય તો 100 સમાસ થાય. માટે એવી રીતે પોતાના મનનો ઘાટ કહીને તે ઘાટને ટાળી નાખીને પોતાના મનને વિશે કેવળ ભગવાનના ઘાટ કર્યા કરવા ને જગતના સુખથી નિર્વાસની શું લક્ષણ છે? તો 10 ઇન્દ્રિયો ને 11મું મન તેમને પોતપોતાના વિષયમાંથી કાઢીને ભગવાનમાં જોડવા તેને એકાદશીનું વ્રત કર્યું કહેવાય. અને એવું વ્રત તો ભગવાનના ભક્તને નિરંતર કરવું અને એવી રીતે તેને પોતપોતાના ધર્મમાં રહીને ને ભગવાનનું મહાત્મ્ય સમજીને પોતાના મનને નિર્વાસ લંગોટિયા ભાઈબંધ કરવા પડે. એટલી બધી આત્મીયતા બેની વચ્ચે પ્રગટી જાય, નિખાલસતા આવી જાય, નિર્દોષતા આવી જાય, સમર્પિતપણાના ભાવ એ ઊંડાણ સુધી એના પાયા પડી જાય ત્યારે એ ચોખ્ખા થાય. આજે તો ભાઈ સમય એવો છે અને વાહેરો પણ એવો બધો ફેલાય છે કે ભાઈ આવી વાતો કરીએ તો ઘણાને ગમે હોય છે અને આવી કથાએ ગમે હોય છે. સ્વામીને એ વચનામૃત ક્યાંથી મળી ગયું કે એની જરૂર જ નહોતી, બીજું કંઈક ઉપાડવું હતું. પણ જે મહારાજ વખતે જે પરંપરા હતી ને, જેમ કે આપણે સત્સંગી જીવનની કથા સાંભળીએ એટલા માટે મહારાજે આ કચ્છની ધરા ઉપર અનેક જગ્યાએ વિચરણ કર્યું છે. આમ તો આખું ગોળપોળ ગામ છે ને મહારાજનું પ્રસાદીનું કહેવાય, કહેવાય અહીંયા પધાર્યા છે તો ગામમાં નહીં પધાર્યા હોય. જે તે સમયે જે પરિસ્થિતિમાં ગામની સ્થિતિ હશે
એ રીતે મહારાજને દ્રષ્ટિ તો નાખી જશે, બાકી ન રાખે. એને ખબર હતી ને ભવિષ્યની અંદર અહીંયાથી બધા ફૂલો નીકળવાના છે, અહીંયા બધા પાકા સત્સંગીઓ પાકવાના છે હો. અહીંયા કને સંત વિભૂતિઓ પણ પ્રગટવાની છે. એટલે આ આપણું ગામ છે ને એ પ્રસાદીનું ગામ કહેવાય. જે મહારાજની પધરામણી થઈ હોય, આપણા ઈષ્ટ દેવ જ્યાં વિચરણ કરેલું હોય, એ ભૂમિકા તો હર હંમેશાને માટે આપણા માટે શિરોધાર્ય હોય છે ને પૂજનીય હોય છે. અને અમૂલક એ મૂડી કહેવાય, અમૂલ્ય મૂડી કહેવાય. ભગવાન કૃષ્ણને માનવા વાળા સમુદાયને માટે જ્યાં કનૈયાએ વિચરણ કર્યું, એ ભૂમિકા એના માટે બહુ મૂલ્યવાન છે. ભગવાન રામ પધાર્યા ને જેને ચરિત્રો કર્યા ને જે જગ્યાએ ફર્યા, એ પણ એની ભૂમિકા એના માટે બહુ કિંમતી છે. એમ ભગવાન સ્વામી નારાયણ આ ભૂમંડળમાં પધાર્યા અને કચ્છની ધરાને અમી દ્રષ્ટિથી પલાળી દીધી. એટલે એ ધરા આપણા માટે અતિ અમૂલ્ય અને કિંમતવાન છે. એટલે ભક્તજનો જ્યારે બી અહીંયા પધારીએ ને ત્યારે અહીંયા કને ખારા છેલ્લામાં આવી અને મહારાજના ચરિત્રને યાદ કરીએ. શું ચરિત્ર કર્યું હતું તમને ખબર છે ને? ખબર હે? ખાવું છે? સુખડીનો મેળ પડી ગયો હતો અહીંયા કને. તાજી મજાની સુખડી દાંતણ વિના ખાવા મળતી હોય તો વાંધો શું તમને? બ્રશ કરવો ન પડે ને એમને મહારાજ હાજર હોય ને એ આપણે જમાડતા હોય તો ઉઠી ઉઠીને સામેથી જઈએ. ફરી વાર એક હાથમાં હોય તો વાહી રાખીને બીજો હાથ આગળ ધરીએ કે અમાય આપો. એટલે મહારાજની આવી તો અદભુત લીલાઓ ઘણી બધી છે. અને એટલા માટે મહારાજે આ વચનામૃતની અંદર વાત પણ સારી કરી. એટલે ચરિત્રની અંદર આપણા મનને પરોવી અને મનની નિર્વાસની કરીએ તો ભક્તજન વધાર્યા છે. અને મહારાજની આ જંગલની એક લીલા છે. એટલે એ લીલા વિશે તો સંતો પણ વાતો કરશે. તો અત્યારે હું કથાને આગળ નહીં વધારું. સંતોના અંતરના આશીર્વાદ લેવાના છે. તો અહીંયા આગળ ભગવાનની વાણીને વિરામ આપીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. એક કલાક સુધી આપણે મહારાજની અમરવાણી પ્રથમ પ્રકારનું 38ના વચનાપદ ઉપર વક્તા શ્રી ગોલોક સ્વામીએ વ્યાખ્યાન આપ્યું. આજનો જે કઈ પ્રસંગ છે, શેના માટે ભેળા થયા છીએ, કઈ ધરા ઉપર ભેળા થયા છીએ, પહેલા જ વક્તાએ કહ્યું એ પ્રમાણે આ તો કઈ ગંગાનો કિનારો હોય કે તીર્થનું સ્થાન, આ તો જંગલમાં મંગલ છે. પણ એક તીર્થનું સ્થાન કહી પણ શકાય જ્યાં અનંત કોટી બ્રહ્માંડના ધણી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાને આ કચ્છની ધીંગી ધરાને પોતાના પુનિત પગલાઓથી પાવન કરેલી છે. અને એ દિવસોમાં કયા રસ્તાઓ હશે કે ચાલવાને માટે કેરી માર્ગો હોય, કાંઈ ને એમ ને એમ કચ્છની ધરતી ઉપર ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવ ઉઘાડે પગલે વિચરણ કરેલું છે. જેનો પ્રસંગ લઈને આપણે બધા ભેળા થયા છીએ, મહાનુભાવો, સંતો, ગ્રામવાસીઓ. ભગવાન સ્વામિનારાયણ માંડવી તાલુકાનું એક પુનડી ગામ. થોડી આજની રૂપરેખા કહી દઉં. પુનડી ગામની અંદર ભગવાન સ્વામિનારાયણ મહારાજે વાત કરી. પુનડીમાં સૂતી વખતે મહારાજે કહ્યું કે લક્ષ્મીબેન, સવારે હમણે અહીંયાથી વહેલા નીકળવાનું છે. મહારાજ કઈ બાજુ જવું છે? માનુકવા બાજુ. લક્ષ્મી બેને વિચાર્યો, જોજો વાલા ભક્તજનો, જે બહેનોનો જે ભાવ છે, એમની જે શ્રદ્ધા છે એ વારી જાય એવી છે. બેને વિચાર કર્યો કે મહારાજ અહીંયાથી રવાના થાવ, માનુકવા જતા આ કોઈ ગાડીઓની જોગવાઈઓ નથી.
પગે ચાલવાનું મોડું થઈ જાય, ભૂખ લાગે, તો રાત્રિ સમયે મહારાજ પથારીમાં સૂતા અને લક્ષ્મી બેને સરસ મજાની સુખડી બનાવી માટલીમાં ભરી દીધી. મહારાજ સવારે વહેલા રવાના થશે, ભૂખ લાગશે. સંતોની સાથે વાત કરી કે ત્યાં જવું તો છે, પણ અમારી સાથે કોઈ ભોમિયો હશે? અને લક્ષ્મી બેને કોઈક ભોમિયાને ગોતી કાઢ્યો અને વહેલી સવારે સ્વામિનારાયણ ભગવાન પુંડળીથી પ્રયાણ કર્યું. ભોમિયો સાથે છે. બેનની ભલામણ છે કે ભોમિયા પાછો ત્યાં વળજે જ્યાં મારા સુખડી જમી લે. પછી રવાના થયા. ચાલતા ચાલતા દિવસ ઉગ્યાના સમયે દહીસરા હરિસરોવરને કિનારે આવ્યા. સુખડી જમવાની વાત કરી. મહારાજે કહ્યું કે અહીંયા નહીં, ત્યાંથી આગળ રવાના થયા. ચાલતા ચાલતા જામોરા તળાવ ત્યાં પધાર્યા અને ત્યાંથી ભોમિયો સાથે ને સાથે ચાલતા અહીંયા આવ્યા. મહારાજે ભોમિયાને કહ્યું કે હવે પાછો વળી જાય. પાછો આ વોકરો કહેવાય, ખારો છેલ્લો કો, વોકરો કો. જૂના જમાનાના શબ્દો વોકરા, જે પાણી વહેતા હોય. મહારાજે વાત કરી કે હવે તું પાછો વળી જાય, બહુ પુરડી દૂર રહી ગયો. ભોમિયાએ કહ્યું કે લક્ષ્મી બેને એમ કેવડાવ્યું છે કે મહારાજ સુખડી જમ્યા પછીથી પાછો વળજે. હવે લગભગ 8 વાગ્યાનો સમય થઈ ગયો છે, કોઈ પાણીની સુવિધા નથી. મહારાજે સંતોને કહ્યું કે કામ કરો, આ સુખડી જમ્યા વિના ભોમિયો પાછો નહીં વળે. સંતો બેસી જાવીએ જમવાને માટે. સંતોએ કહ્યું કે મહારાજ હજી દાંતણ, પાણી અને સ્નાન બધું બાકી છે, પાણીની શોધમાં જઈએ. પાણી મળે પછી બધું વિધિ થાય, પૂજા પાઠ પછી કઈ સુખડી જમાય. મહારાજે કહ્યું કે હવે આ પરમહંસો થયા પછી હવે શું દાંતણ નહીં. અને અહીંયા ગણે ત્યાં સુખડી જમ્યા. મહારાજે એ સુખડી જમી લીધા પછી માટલી ખાલી થઈ ગઈ. ભોમિયાને કહ્યું હવે, તો કે હવે હું અહીંયાથી પાછો વળીશ. આ ધરતી ઉપર અનંત કોટી બ્રહ્માંડના નિયામક, જે સર્વાધાર, ધર્મના પાલક, એ જયારે ધરતી ઉપર વિચરણ કરતા હોય ત્યારે પછી આનિક વિધિ એક બાજુ રહી જાય. આજ્ઞા છે એ જ ધર્મ છે. મહારાજે આજ્ઞા કરી કે દાંતણ તમે બધા ભૂખ્યા છો તો મહારાજ જમવાની વ્યવસ્થા. સાંજનો સમય વિચાર કર્યો. મહારાજે કહ્યું કે એક કામ કરો, અમારે અહીંયા સંતોના વર્તમાન ચાલે છે, કદાચ ખીચડી બનાવો તો સંતો સાંજે જમીને ભૂખ ભાંગે. પણ એક શરત, કદાચ ખીચડી બનાવો પણ એક વર્તમાન ચાલે નિસ્વાદ પડાના, તો ઘી ના નાખજો. એ કસડી બેન વિચાર કર્યો કે અરે આવા પવિત્ર સંતો જેના દર્શન થી પાપ જાય, ભાગ્યશાળી હોય એને સંતોના દર્શન થાય. મારે આંગણે જો સંતો પધાર્યા હોય અને એમને ઘી વિનાની ખીચડી આપવું યોગ્ય ન ગણાય. પણ મહારાજે આજ્ઞા કરેલી કે ના, એમને એમ ખીચડી બનાવજો. પણ કસડી બેને પોતાના એ દરમિયાનમાં, એ સમયમાં કોઈ જોગવાઈઓ નહોતી, કોઈ કમાણી નથી, કોઈ આવક નહોતી. એ સમયે જૂના જમાનાના માણસો ઓલા શું કહેવાય, કપાસ, રેટિયો ખાતા. રેટિયો. હવે આજના વાત કરું તો રેટિયાની ખબર ન પડે નવા માણસો ને બધાને. પણ રેટિયો ખાતે એમાંથી દોરા બનાવવાના હોય અને એ ભેડા કરીને પછી એ સૂતર બને. બેન રેટિયો કાતી ને એક સંત અને ભગવાન ને માટે કઈક થોડુંક બચાવેલું. ઘી ઘરમાં હતું અને ખીચડી ચડાવી. પણ બેને વિચાર કર્યો કે ખીચડી એમને ઘી વિનાની ન ચાલે. અડધી ખીચડી ચડ્યા પછી અડધું ઘી નાખ્યું અને એવી અડધી ઘીની ચડાવેલી ખીચડી તૈયાર થઈ. સાંજે સંતો એમને જ ઘરે પંક્તિ થઈ અને સંતો જમવાની તૈયારી કરી. મહારાજે કહ્યું કે આ શું બેન, તમને તો કહ્યું હતું ને કે આમાં કોઈ ઘી ન નાખજો, અને આટલું બધું ઘી. કસડી બેને કહ્યું કે મહારાજ આમાં ઘી ક્યાં છે? આ તો ઠાકોરજીને ધરી હતી એક થાળીમાં,
એટલે ઠાકોર ઘરેલો પ્રસાદ આમાં નાખ્યો છે. બાકી તો તમને જમવાને માટે જે ખીચડી છે એમાં ઘી નાખ્યું નથી, પણ અધોઅધ ઘી નાખેલી ખીચડી. અને એ ખીચડી ચડતી હોય ત્યારે એક શબ્દ પણ બદલવાની ઈચ્છા થઈ જાય. કેવળ ખીચડી નહીં પણ ઘીચડી, ઘીમાંથી ચડાવેલી ખીચડી તૈયાર. સંતોની પંક્તિ થઈ અને જમવાને માટે જે તૈયારી કરી, પણ અધોઅધ ઘી નાખેલી ખીચડી તો મોઢું ભાંગી જાય ને, જમી ન શક્યા. અધોઅધ ખીચડી વધી પડી શિયાળાની સીઝન. મહારાજે કહ્યું કે હવે સંતોને બધા અહીંયાથી અમે વિદાય લેશું. કસડીબાઈ જૂના જમાનાના એને કહ્યું કે ના મહારાજ, આ તપેલી માં ખીચડી પડી છે, ખીચડી ખૂટાડ્યા સિવાય જવા ન દઉં. મહારાજે કહ્યું પણ હવે ન ફૂટી તો અમારે તો આગળ જવું છે. જવા દીધા નહીં. દરવાજો ડેલી નો દરવાજો બંધ કરી દીધો ડોસીએ. આગળ જવા ન દઉં. ખીચડીમાં તપેલીમાં રહેલી ખીચડી ખલાસ થઈ ગઈ. તપેલી ઠેલી દીધી. લો કસડીબા હવે ખાલી થઈ ગઈ ને, તો કે આ સીધો રસ્તો જાઓ, હવે તમારી જરૂર નથી. મારે ખીચડી સાથે સવાલ હતો, એ પૂરો થયો. એટલે અહીંયાથી પછી મારે ત્યાં ડેલી ડોસીમાં ત્યારે ખોલી અને પછી બધા સંતો ગયા. મહારાજ હોય અને ઈ આજ્ઞા કરે, એ આજ્ઞા છે એ જ ધર્મ છે. મારા સરતે થઈને માનુકવા ગયા છે. કચ્છમાં મહારાજે ખૂબ ફર્યા છે, અનેક લીલાઓ છે વાલા ભક્તજનો. જ્યારે આજે એનું ઉદ્ઘાટન સમયે તમારા ગામવાસીઓ બધા ભક્તો ભેળા મળી અને સરસ મજાનું એક જીર્ણોદ્ધાર જેવું કામ કર્યું છે. 4 પાયા ઉપર એક છત ભરી દીધી છે. તોરા કરશે પરબતલાલજી, રવજીભાઈ વીરજી કાબરિયા, રવજીભાઈ વીરજી કાબરિયા પૂજ્ય સનાતન સ્વામી ને પુષ્પમાળા પહેરાવશે. જેને નામ લેતો આપતો જજો. અથવા શામજી ખીમજી, આવો શામજીભાઈ, શામજી ખીમજી કેરાઈ એ સ્વામી ને પુષ્પમાળા પહેરાવે. આવો શામજીભાઈ. આપણા કેશવ પ્રસાદ પુરાણી સ્વામી, નાનભાઈ કાનજી, નાનભાઈ કાનજી સનાતન સ્વામી ને પુષ્પમાળા પહેરાવશે. જોગન જોગ એવું થઈ ગયું કે એ રસોડા વાળા, સ્વામી રસોડા વાળા. વાલજી હરજી કેરાઈ, વાલજી હરજી કેરાઈ માંડવી થી પધારેલા સદગુરુ સ્વામી શ્રી નિર્મુક્ત સ્વામી ને પુષ્પમાળા પહેરાવશે. શામજી ધનજી હાલાઈ, શામજી ધનજી હાલાઈ, શામજી ધનજી હાલાઈ ધર્મલુ સ્વામી ને પુષ્પમાળા પહેરાવશે. આવો. ત્યાર પછી શિવજી ધનજી વાગિયાણી, શિવજી ધનજી વાગિયાણી પૂજ્ય શ્રીજી સ્વામી ને પુષ્પમાળા પહેરાવે. આવતો જજો. રૂડા શામજી ખેતાણી, રૂડા શામજી ખેતાણી પેલો તો સ્વામી કેશવજી સ્વામી ને પુષ્પમાળા પહેરાવશે. કેશવજી સ્વામી. પ્રેમજી કુંવરજી હાલાય, પ્રેમજીભાઈ કુંવરજી હાલાય, પ્રેમજીભાઈ કુંવરજી હાલાય સ્વામી દેવપ્રકાશ સ્વામી ને પુષ્પમાળા પહેરાવશે. દેવપ્રકાશ સ્વામી. હીરજી દેવજી કાબરિયા, હીરજી દેવજી કાબરિયા સ્વામી શ્રી રામ સ્વરૂપ સ્વામી ને પુષ્પમાળા પહેરાવશે. હીરજી દેવજી કાબરિયા આની કરાવો. પ્રેમજી લાલજી કાબરિયા, પ્રેમજી લાલજી કાબરિયા વિશ્વજન સ્વામી ને પુષ્પમાળા પહેરાવે, સન્માન કરે. ત્યાર પછી લાલજીભાઈ કુંવરજી હાલાય, લાલજીભાઈ કુંવરજી હાલાય આવી ગયા. ઓ વિસર્જન સ્વામી. લાલજી કુંવરજી કાબરી આવી ગયા ને. રમેશ નારાયણ હાલાય, શ્રી લખુભાઈ, શ્રી લક્ષ્મણભાઈ કાબરિયા પુષ્પમાં પહેરાવો. આપને સ્વયંપ્રકાશ સ્વામી ને જો નીલકંઠ સ્વામી ને પુષ્પમાળા પહેરાવજો. હલો હલો
ખીમજી હરજી હાલાઈ, ખીમજીભાઈ હરજી હાલાઈ. આવો જગત પગા સ્વામી ને પુષ્પમાળા પહેરાવજો. ખીમજીભાઈ હરજી હાલાઈ. આવો મનુ મહારાજ માન સ્વામી ને પુષ્પમાળા પહેરાવો. મનુભાઈ મહારાજ. બાકી પહેરાવી દો ભક્તો. હવે બાકી સંતોને પહેરાવી દેજો. વાલા ભક્તજનો, અત્યારે થોડાક સંતોના આશીર્વાદો લેવાના છે. હવે હું મારી વાત કોઈ નહીં કરું. હવે સંતોના આશીર્વાદો લેશું. વડીલ સંતોના ખાસ, અને આ ધરતી ઉપર જ જેનું ઘણા વર્ષો પહેલા વિતરણ થયેલું છે, અને આ ધરતીના પુરાણી પેપરા સામે, પુરાણી કેશવપરા સામે આદિ સંતો, બધા હરિભક્તો, ભાઈઓ તથા ભાઈઓ, આ બધાને જય શ્રી સ્વામિનારાયણ. પૂરે વખત તો કહી ગયા, કારણ કે છોકરી ચા બનાવતી છે કયા ગામમાં, કુંડળીમાં. કુંડળીનો રૂમ હતો નહીં પેલા, પણ ભોઈ સ્વામીના, માન સ્વામીના કહેવાથી સારો ત્યાં રૂમ થઈ ગયો છે. એ બાઈનો ફોટો કોતરાયો છે, એ સ્થાન સુધરી ગયું છે. ત્યાંથી ભાઈએ રાત્રે જે સુકડી કરી હતી, એ ભાઈ અહીંયા આવી લે જમ્યા હતા. એ વાત બધી કરાઈ ગઈ, પણ તે સમયે છે મારા જમીને પહોંચ્યા છે બારાસર જવાનું છે. રસ્તામાં કોણ બોલ્યું ખબર છે? પેપર બોલ્યું. ત્યારે મહારાજ બોલ્યા કે પેપર બોલ્યું એટલે મુક્તાનો સમય આજ ભોજ આવી ગયા છે. ચાલતા ચાલતા બારાસર પહોંચા તળાવે મહારાજ જ્યાં નાયા, પણ દાંતણ કયું કર્યું ખબર છે તમને? કેળાનું. કેળાનું દાંતણ થાય? એ થાય નહીં. મહારાજમાં લોહી આવી. મહારાજ તો કે ભગવાન ઈશા કહેવાનું શું કે શ્રીજી મહારાજ આ ભરત ભૂમિમાં ગામો ગામ ઉગાડે પગે ફર્યા છે, અને અહીંયા આ જે ખારો છોડો છે, અત્યારે બધા હરિભક્તો, સંતો હરિભક્તો બધા આવ્યા છે. એનું કારણ શું કે શ્રીજી મહારાજ આવ્યા છે. આવ્યા એને લીધે કેટલા સંતો આવ્યા, કેટલા હરિભક્તો આવ્યા, કેટલા ભાઈઓ આવ્યા, સાંજો બહેનો છે અંજાર. એ તમે હંમેશા આવું જાવું ત્યારે 12 મહિનામાં એક ફળ અહીંયા કરવું જોઈએ, તો ખબર પડે, નકા ખબર નહીં પડે. કારણ કે આ સ્થાન શ્રીજી મહારાજનું અત્યારે ધર્મસભા ભરાઈ બેઠી છે. અક્ષરધામ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. અક્ષરધામના અધિકારી નજીકમાં ઉભેલી બધી વનસ્પતિ વર્ષોની બિચારી રાહ જોતી હોય, અને આજે વચનામૃત મહારાજની અમરવા તો અત્યારે હવે પધારશે સદગુરુ સ્વામી શ્રી જ્યોતિષજ્ઞ કેશવ પ્રસાદ પુરાણી. સદગુરુ સ્વામી કેશવ પ્રસાદ પુરાણી પધારશે. ગોળપર ગામના ટ્રસ્ટી ગણો, ગામના સમગ્ર હરિભક્તો, ગામો ગામથી પધારેલા બ્રહ્મનિષ્ઠ સાંખી જોગી બહેનો, કર્મજોગી બહેનો, બાળકો, આ ભૂમિમાં અહો ભાગ્ય છે કે જ્યાં પુરુષોત્તમ નારાયણનો યોગ થયો. વિશેષમાં આ તે ફરીવાર જીર્ણોદ્ધાર થયો કે આટલા સંતો અને હરિભક્તો આંકને આવીને આ મોટી સભા થઈ દિવ્ય. આ સભાના જે કોઈ દર્શન કરશે, ઝાડ પાડ વનવેલી, એમનું ઉપર કલ્યાણ થશે. અને આવી પવિત્રમાં જમીનમાં જે કોઈ વૃક્ષવેલી ઉગેલી હોય ને, એ ભાગ્યશાળીનો જન્મ થાય. દરેક ઠેકાણે નથી થતો. નકો જંગલ તો ઘણો પડ્યો છે. ઉદ્ધવજીએ માગ્યું કે મહારાજ કદાચ ને મારો જન્મ આવે ને તો મને જન્મ જ દેજો, તમારા ધામમાં નથી રહેવું. જન્મ ક્યાં દેજો કે જ્યાં ગોપીઓ ભગવાનને અખંડ તમારા હૃદયમાં હૃદય ભગવાનને ધારી રહેલા,
આ ગોટીઓની અવર જવર થતી હોય ને એના પગની ઉડીને રજ અમારા ઉપર પડે, આ વૃક્ષ હવેલી એ કલ્યાણ થાય. આજે સંતોની દ્રષ્ટિ, હરિભક્તો, સાખી જોગી બહેનો, કર્મજોગી બહેનો, આ દરેક ભક્તો એમની દ્રષ્ટિ ચારે બાજુ આ વૃક્ષ વેલીમાં છે. ભાગ્યશાળી ભૂમિ હોય છે. કારણ બાબાએ રાતોરાત વિચાર કર્યો. આ બહેનોની ભક્તિ જોજો. હું માણકી ઘોડી હતી ને એની પાસે ઘોડશાળમાં ગયા કે જો તું હંમેશા કરતી પણ થોડુંક મારું કર્યું કરજે. શું હું તને અંદર લકાડી પેલું બોલતી નહીં ને શ્રીજી મારે સવારે જરાક ખોખારો કરે તાતા ઘોડી હરણાર કરે, સામો જવાબ આપજો, મહારાજ આવી જાવ, હું તૈયાર છું, તું બોલજે નહીં હવારે, એટલી દયા કરજે. ઘોડી કે ભલે. અને જ્યાં દરબારોના લગભગ મકાન હશે ને, વેચમાં બંગલો હોય ને ચારે બાજુ ઓસરી હોય. જ્યાં આપણું મંદિર છે એને આગળના ભાગમાં ઓસરી છે ને, ચારે બાજુ ઓસરી. શું કામ કે કદાચ એક બાજુથી કદાચ લશ્કર સામો ચડી હોય તો બીજી દરવાજે નીકળી જાય પાછળ. આ બધી સગવડો હોય એનામાં. અને એનો નિયમ છે, કોઈ વાંધો નહીં. વેચો હોય એમ આડું માલોરું નાખ્યું હોય લાકડાનો. હવે તમે ઓલા બીમ નાખો તો કળું એ પે નહીં. લાકડાનો બીમ માલોરું, એમાં વેચમાં કળું છે, એમાં ઘોડીને બાંધી લીધી. વિશેષા બેન કેસાબા દરબાર છે મળીની. પછી કે મહારાજ મારો જાલમસિંહ એવો છે ને, મારો દીકરો, જો આકાશમાં ઘોડી જઈએ તો ત્યાંથી દેવતાની સાથે યુદ્ધ કરીને લઈ આવે એવો છે. પાતાળમાં જઈએ તો ત્યાંથી લઈ આવશે. આજુબાજુ કોઈ દીકપાળો લઈએ ત્યાંથી લઈ આવશે, પણ હવે થોડીક વાર લાગે. ત્યાં સુધી હવે મહારાજ મોડું થઈ ગયા. ત્યારે સંતોને કયો ને તમે તૃપ્તાને કયો થાળ કરીને જમે. મોડું તો થયું થશે. ઘોડી કઈ કદાચ ને આંકને જો તો મળી જાય, ચોક પતા નથી, પણ ચોરીને કદાચ આકાશમાં કે પાતાળમાં જઈએ છે તો થોડીક વાર તો લાગે ને. બબુજી છોડી આવ્યા ને કે મહારાજ કે આમાં કામ તમારું લાગે છે. હા મારે ગમે તેમ હંમેશા તમે માથે બેસતા હશો, અસવારી કરતા હશો, પણ તો જાતિ તો અમારી ને સજાતી સદેતીમાં હેત થાય. મહારાજ કે આ બેન નો પ્રભાવ પછી સંતો જેને આ બધું સમજાય ને મારે જવું હશે, આવો ને આવો મહિમા. બધા બાઈ હતા. ભાગે નહીં ખીલી એવી અણિયારી થાય સોઈ જેવી. આવો કડક એનું ભાઈ દાંતણ મહારાજ કર્યું. વિચાર કરો, ગોઠમાં લોહી આવી ગયું. પાછા ચડાવમાં જઈને મહારાજ નાયા. પછી ચાલતા ચાલતા મહારાજે માનુકુ આવે ત્યારે માનુકામાં ભૂજક્યા ઉતાવળે. તો મહારાજ મુક્તાન સામે આવ્યા, ગુરુ આવ્યા, અમારે જવું પડે સામે. આપણું કહેવાનું કે આવા ચરિત્ર ભગવાનને યાદ કરીને આપણે બીજા એ જ્ઞાન શાસ્ત્રના પુરાણો સાંભળો જાશું. કઈ મા કે તમારા હૃદયમાં વાતે નહીં રહી, પેલી સમજાશે નહીં, આપને એવા જ્ઞાની છે નહીં. તો મારે આવા લીલા ચરિત્રો મહાપ્રભુના, સંતોના, 59ના વચના તો બધેના મળતું. મહારાજ કે અમે 4 શાસ્ત્ર, 18 પુરાણ, 4 વેદ બધાને સાંભળીને એ નિશ્ચય કર્યો કે આ જીવનું કલ્યાણ કરનારા સાધન બે ભગવાન ને ભગવાનના સંત. આ લોક પરલોકના વિશે સુખદાયી વસ્તુ બે ભગવાન કે ભગવાનના સંત. ભગવાન ને ભગવાનના સંતના ચરિત્રો ગાવાને સાંભળવા કલ્યાણકારી. તો મહારાજ કે આવી અલૌકિક લીલા ભગવાને આયકને કરી છે આપને પુણ્ય સમૃદ્ધિને માટે. એ સમયમાં જે ચારે બાજુ વક્ષવેલી હશે એના પણ અહોભાગ્ય આથી મહાપ્રભુ ચાલેલા છે, સંતોની સાથે ચરણ રોજી રૂજે માથે પડી હશે. આ બધા મહારાજ કે જેના ઉપર ભગવાન કે ભગવાનના સંત ભક્તોના ચરણ કમળે રજ ઉડીને માથે પડે ને બધે અક્ષરધામના અધિકારી છે. આ વક્ષવેલી અધિકારી છે ભગવાનના ધામની. છેલ્લી બાકી ભલે એક જન્મ ને તો 60% ભગવાન જન્મ આપીને ભગવાનનું ભજન કરે, નિર્વાસને કહીને ધામમાં જાય. આવી અલૌકિક ભૂમિ ગોળપાના હરિભક્તોએ મળી ફરીવારે જીવોદ્ધાર કર્યો. એના આજે ઉત્કર્ષને માટે આ પવિત્ર સંતો મેં કને આવ્યા. આપના અહો ભાગ્ય પરિવાર પણ આ જીવોનું
જીર્ણોદ્ધાર થયું, નવું પરિવર્તન થઈ ગયું, તો સ્વામીએ કહ્યું કે 12 મહિનામાં કોઈક વખત એક દિવસ એક અને ઉજવણીનો કે રાખીએ તો મહારાજ કે આ નવા જે આપણા હરિભક્તો જન્મે મોટા થાય એને પણ ખબર પડે આ વંશ પરંપરા પછી આ જાળવી રખાય. નહીં તો હમણાં આપણે જીર્ણોદ્ધાર કર્યું ને મૂકી દીધું, વળી થોડાક વર્ષ થાય પાછું એવું ચારે બાજુ જંગલ બાવરિયા ઉગી જાય. તો આ કરો છો વિશેષ ગોળપરના હરિભક્તોનો પ્રેમ, એને લઈને આ જીર્ણોદ્ધાર તમે બધો કર્યો છે, ધન્યવાદ છે. ભગવાનને સમજવું બોલો, બધાય આપણા ઉપર આશીર્વાદ આપે અને આંકને મારે કે હંમેશા આવીને દર્શન કરે તો આપણા પણ બહુ ભાગ્ય. સજાન છે મહારાજ.